પોરબંદરમાં કેટલાક બેંક ખાતાનો દુરુપયોગ કરીને મોટા સાયબર કૌભાંડ આચરવામાં હિરલબા જાડેજા અને તેના સાગરીતો સહિત કુલ 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। આરોપ છે કે ગુજરાત, કર્ણાટક, યુપી અને તામિલનાડુમાં લોકોને ડિજિટલ અરેસ્ટ કરીને 3.96 કરોડ રૂપિયા વિવિધ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવાયા। કૌભાંડની રકમ જે ખાતામાં આવતી હતી તે બેંક ખાતા ખોલવા માટે આરોપી હિરલબા અને તેના સાગરીતોએ કોટક મહિન્દ્રા બેંકના મેનેજરને પોતાના સુરજ પેલેસ ખાતે બોલાવીને ત્યાં એકાઉન્ટ ખોલવામાં આવેલા હતા। બેંક તરફથી મળતી કીટ જેમાં ચેકબુક, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ આરોપી રાખી લેતા હતા અને ખાતેદારનું કશું આપતા નહીં। આ લોકોએ 14 જેટલા એકાઉન્ટ ખોલાવેલા, એમાંથી 10 એકાઉન્ટની અંદર હિરલબા જાડેજાના ઘરનું જ એડ્રેસ સુરજ પેલેસ છે આપવામાં આવેલું છે। અને હાલમાં જે અમારી પાસે સમન્વય પોર્ટલ દ્વારા જે વિગત મળી છે એ મુજબ ભારતના અલગ અલગ રાજ્યો જેવા કે કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને તામિલનાડુ એમ મળી અને લગભગ 3.5 કરોડ જેટલી રકમનું જે સાયબર ફ્રોડ કરવામાં આવેલું છે અને એ સાયબર ફ્રોડ પૈકીની રકમ આ ખાતાઓમાં આવેલી છે।